હેલો મિત્રો, તો કેમ છો? આજના ફરી એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. મિત્રો, મારું નામ દેસાઈ મુકેશભાઈ છે અને હું વ્લોગ બનાવવાનું મેં ચાલુ કર્યું છે. કેમ કે હું કેમેરો પકડું એટલે મને જ થાય છે ડર લાગે છે એક વાત કે બોલવું તો આખીર બોલવું જ છું, પણ હું હિંમત કરીને બોલું છું. જે મનમાં આવે એ બોલી જ દેવાનું, બોલવાથી કાંઈ બિયાવાનું નહીં. અને જ્યારે હું આમ કેમેરો પકડીને વિડીયો શૂટ કરું છું ત્યારે લોકો મને જોઈને હસતા હોય છે કે આ શું કરશે. લોકો મને કહેતા હોય છે કે શું આખો દિવસ વિડીયાને એવા બનાવે છે, નાટક કરે છે. પણ એ એમને કહી શકે છે, એ ભલે કહેતા, પણ હું મારે બનાવું છું યુટ્યુબમાં વ્લોગ, એ મારે તો ડેલી ચાલુ જ રહેવાના છે. અને એમ પણ જે આપણે કોઈ આગળ વધતું હોય ને એમ લોકો તો બળે જ. લોકોનું કામ છે કોઈનું સારું થતું હોય તો ખરાબ કરવાનું, તો એ લોકો ઉપર આપણે કંઈ ચિંતા કરવાની જરૂર નથી. આપણે જે આપણું કામ કરીએ છીએ એ કરતું જ રહેવાનું. અને વ્લોગ હું ડેલી બનાવવાનો જ છું અને બનાવવાનો જ છું વ્લોગ. એમ પણ કોઈ બી માણસની સ્ટાર્ટિંગ 0થી જ થાય અને 0થી જ એ મિલિયન સુધી પહોંચી શકે છે. તો મેં પણ 0થી સ્ટાર્ટિંગ કરી છે અને કેટલા સુધી પહોંચીશ એ તો ઉપરવાળાના હાથમાં છે. કેટલા વ્યૂ આ વિડીયોમાં આવે છે એ પર આધારિત છે. તો મિત્રો, જેટલો બને એટલો મને સપોર્ટ કરજો. તમારો નાનો ભાઈ સમજીને દિલથી સપોર્ટ કરજો. આ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો, લાઈક પણ કરજો, વિડીયોને શેર પણ કરજો. અને જો વિડીયો સારો હોય તો કંઈક કમેન્ટ પણ કરજો. અને આ મિત્રો, આજે આપણે લાવ્યા હતા 2 વૃક્ષ, એ વાવવાના છે. એક તો આ આંબો છે, તમે જોઈ શકો છો, અને આ બીજું ઝાડ કયું છે એનું નામ મને પણ નથી આવતું. જો તમને આવતું હોય તો કમેન્ટમાં જરૂરથી જણાવજો કે આ કયું ઝાડ કહેવાય. તો ચાલો મિત્રો, આને હવે આપણે આની રોપણી કરી દઈએ. અને મારો મિત્ર પણ આવે છે પિયુષ, એ પણ આપણને મદદ કરશે વૃક્ષ રોપવામાં. તો ચાલો એ આવે એના પહેલાં હું ખાડા 2 ખોદી દઉં. તો મિત્રો, ફાઇનલી આપણે જે વૃક્ષ રોપવાના હતા એમના માટે આ ખાડો ખોદી દીધો છે અને આમાં હવે આપણે રોપણી કરવાની છે. તો મિત્રો, આપણે પિયુષની બહુ રાહ જોઈ, પણ એ પિયુષ નહીં આવી, કંઈક કામથી બહાર ગયો છે. તો હું જાતે જ વૃક્ષની રોપણી કરી દઉં. તો ચાલો મિત્રો, વૃક્ષની રોપણી કરી દઉં જલ્દીથી. એક આ સાઈડ વાવી લઈએ અને એક આ સાઈડ આંબો. તો ચાલો આપણે એની રોપણી કરી લઈએ. તો મિત્રો, તમે પણ વૃક્ષ વાવજો. વૃક્ષ આપણા નેચર માટે સારું હોય છે. સારી હવા, શુદ્ધ આપે, વૃક્ષના અનેક ફાયદા હોય છે. તો આપણે પણ આ વૃક્ષની સારી રીતે રોપણી કરી દીધી. તો ચાલો હવે મિત્રો, ફરી મળીશું નેક્સ્ટ વ્લોગમાં. આ વ્લોગ તમને કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો જરૂર કમેન્ટમાં જણાવજો અને એક લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. વ્લોગને પૂરો જોવા માટે બધાનો ખૂબ ખૂબ દિલથી આભાર વ્યક્ત કરું છું. જય રામાધણી, જય દ્વારકાધીશ.